મેંદરડા સરદાર વલ્લભભાઈ પટેલ સન્માન યાત્રાનું નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજકીય આગેવાનો, ગ્રામજનો, દરેક સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની યાત્રાનું ભવ્ય સ્વાગત મેંદરડા નગરમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી જય સરદારના જયઘોષ સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી પટેલ સમાજ ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતી. લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના અવિસ્મરણીય યોદ્ધા સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિ પૂર્વે ગોપાલભાઈ વસ્તાપરા દ્વારા આયોજિત સરદાર સન્માન યાત્રા તારીખ 11મી સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન બારડોલીથી પવિત્ર સોમનાથ ધામ 12 દિવસ 1800 કિલોમીટર 355 ગામોમાં યાત્રા ફરીને સોમનાથ ખાતે પૂર્ણ કરવામાં આવશે. ત્યારે સરદાર સાહેબના સિદ્ધાંતો, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાથી પ્રેરિત આ યાત્રા ધર્મ, જાતિ, વર્ગ, ભાષા અને વિચારધારા સૌને એક સૂત્રમાં બાંધવાનો પાવન પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે આજે મેંદરડા ખાતે સવારે 10 વાગે આ ભવ્ય યાત્રા મેંદરડા શહેરના મુખ્ય રાજમાર્ગ ઉપર ફરેલ હતી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સરદારના સપનાને સાકાર કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એકતા, અખંડતા, ગૌરવ સાથે મેંદરડા તાલુકા સહિત આજુબાજુના તમામ ગામડાના સર્વ સમાજના દેશપ્રેમી લોકો, ગ્રામજનો, રાજકીય, બિન રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાઓ, પટેલ સમાજની વિવિધ સમિતિઓ સહિતની બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સન્માન આપવામાં આવ્યું હતું. યાત્રા પટેલ સમાજ ખાતે પૂર્ણ થયા બાદ સોમનાથ ધામ તરફ યાત્રા આગળ પ્રસ્થાન કરવામાં આવી હતી. રિપોર્ટ કમલેશ મહેતા, મેંદરડા.